ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? આજે આપણે આઈએમપી ક્વેશ્ચન સલ્ફ્યુરિક એસિડ વિશે પૂછ્યા. વિશ્વમાં સૌથી વધારે વપરાતું રસાયણ સલ્ફ્યુરિક એસિડ છે. તે રસાયણનો રાજા કહેવાય છે, કિંગ ઓફ કેમિસ્ટ્રી, કેમિકલ. વિશ્વમાં કોઈ પણ દેશ ઔદ્યોગિક રીતે કેટલો આગળ છે તે પણ સલ્ફ્યુરિક એસિડના વપરાશ અને ઉત્પાદન પરથી નક્કી થાય છે. તો સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન સંપર્ક વિધિ, કોન્ટેક્ટ પ્રોસેસથી થાય છે. એ આપણે આજે વિધિ શીખીએ. સૌપ્રથમ એક પાત્રમાં છાજલી હોય છે, એમાં સલ્ફર ભરેલું હોય છે. એમાંથી આપણે એર, હવા પસાર કરતા આ સલ્ફરનું દહન થઈ એમાં સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું મિશ્રણ બહાર આવે છે. આ મિશ્રણ અશુદ્ધ છે. એની અંદર કોઈ રજ રહી ગઈ હોય તો રજ ડસ્ટ પ્રેસિપિએટર એટલે કે રજ શોષક વડે શોષી લેવામાં આવે. પછી રજ વગરનો વાયુ બીજા એક કન્ટેનરમાં જશે. ત્યાં ઉપરથી પાણીનો ફુવારો, વોટર સ્પ્રે ચાલુ હોય છે, જેની અંદર અશુદ્ધિઓ છે એ બધી ગળાઈ જાય. પાણીમાં દ્રાવ્ય હોય એ અશુદ્ધિ વેસ્ટ વોટરમાં બહાર આવી જાય. પછી જે વાયુ પાણીમાં ઓગળતો નથી તે બહાર આવશે અને ત્રીજા કન્ટેનરમાં જશે. ત્યાં SO2 અને O2 હશે. ત્યાં સાંદ્ર, અહીંયા પાણીનો ફુવારો, અહીં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો સ્પ્રે કરવામાં આવે. એટલે જે અશુદ્ધિ પાણીમાં નહીં ઓગળે તે એસિડમાં દ્રાવ્ય થઈ જશે અને વેસ્ટ એસિડ, અશુદ્ધ એસિડ બહાર આવી જશે. ડ્રાઇંગ ટાવર, અને સૂકું કરવા માટે, કારણ કે અહીંથી જે વાયુ આવ્યો હોય ભેજવાળો હતો, એમાં SO2, O2 અને પાણીની વરાળ હતી. તો સલ્ફ્યુરિક એસિડમાં ભેજ શોષાઈ જાય એટલે શુષ્ક, અશુદ્ધિ વગરનો, પાણીના ભેજ વગરનો SO2 અને O2 વાયુનું મિશ્રણ બહાર આવશે. આર્સેનિક પ્યુરિફાયર, જીલેટિન એક ગુંદ જેવો પદાર્થ આર્સેનિકમાંથી બનેલો, આર્સેનિકની લુગદી, જીલેટિનનું મિશ્રણ અને સલ્ફર ફેરિક ઓક્સાઇડ ભરેલું હોય એમાંથી આ વાયુ પસાર થશે. હવે અહીંયા જે ગરમ વાયુ હતો એ અહીંયા પહોંચતા ઠંડો થઈ જશે એટલે એને પૂર્વ ઉષ્મક એટલે ફરીથી ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે. એટલે શુદ્ધ SO2 અને O2 નું ગરમ મિશ્રણ આ ટાવરમાં જશે. કેટેલાઇટિક, જેમાં V2O5, ઉદ્દીપકીય ટાવર, ઉદ્દીપકીય રૂપાંતરકમાં જશે. V2O5 ની હાજરીમાં SO2 O2 આરે જોડાય, SO2 + 1/2 O2 ઓક્સિડેશન થઈ SO3 માં રૂપાંતરણ થશે. આ પહેલો તબક્કો. આ બીજો તબક્કો, એમાં SO3 બને. લાસ્ટ, છેલ્લો તબક્કો કે SO3 વાયુ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, ક્વાર્ટઝ એટલે કે શુદ્ધ રેતીના ભરેલા ટાવરમાં SO2 માંથી રૂપાંતરિત થયેલો SO3 અહીંયા આવશે, જે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં શોષાય અને H2SO4 + SO3 માંથી H2S2O7 મતલબ કે ઓલિયમ બનશે. આજે ઓલિયમ બનાવી શકાય છે. એ ઓલિયમમાં પાણી ઉમેરી આપણી જરૂરિયાત મુજબની સાંદ્રતા વાળો એસિડ મેળવી શકાય. આ ઓલિયમમાં પાણી નાખશું એટલે કે H2S2O7 એમાં પાણી નાખશું એટલે સલ્ફ્યુરિક એસિડ મળશે. જેવી સાંદ્રતાની જરૂર હોય તે મુજબ મેળવી શકાય.
આ થયું ઔદ્યોગિક ઉત્પાદન. સંપર્ક વિધિમાં પૂછાય એમસીક્યુ ઉદ્દીપક કયો છે? તો કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ એક ઉદ્દીપક જેવું કામ કરે છે. સલ્ફ્યુરિક એસિડ એ સમગ્ર દુનિયામાં સૌથી વધારે ઉપયોગી ઔદ્યોગિક રસાયણ છે. કેમિકલ રસાયણ છે, સૌથી વધારે વપરાતું. સંપર્ક વિધિથી સલ્ફ્યુરિક એસિડના નિર્માણના 3 તબક્કા આપણે જોયા. પહેલા તો સલ્ફર અથવા તો સલ્ફાઇડ વાળી કાચી ધાતુનું હવામાં દહન કરવું, એટલે SO2 વાયુનું બનવું, બરાબર. પછી એનું શુદ્ધિકરણ કરવું, પહેલા સલ્ફરને બાળીને SO2 બનાવવો, પછી SO2 ને શુદ્ધ કરવો, એટલે અહીંયા સુધીનો પહેલો તબક્કો થાય. પછી SO2 માંથી SO3 બનાવવું V2O5 ની હાજરીમાં, એ બીજો તબક્કો થાય. SO3 સલ્ફ્યુરિક એસિડમાં SO2 સલ્ફ્યુરિક એસિડમાં ના શોષાય, દ્રાવ્ય ના થાય, પણ SO3 આમાં દ્રાવ્ય થાય, એટલે ત્રીજો તબક્કો થશે. 3 તબક્કે પ્રક્રિયા થાય. ઉદ્દીપક V2O5 ની હાજરીમાં હવાની મદદથી SO2 નું SO3 માં રૂપાંતર કરવામાં આવે છે. હવે SO3 નું અધિશોષણ સલ્ફ્યુરિક એસિડમાં કરવાથી તે ઓલિયમ H2S2O7 આપે છે. SO2 નું આર્સેનિક સંયોજનની મદદથી અશુદ્ધિઓ અને રજ દૂર કરી શુદ્ધિકરણ કરવામાં આવે. સલ્ફ્યુરિક એસિડના આ એક એમસીક્યુ નિર્માણ માટેની ચાવીરૂપ બાબત એ છે કે SO2 નું ઉદ્દીપકીય V2O5 ની હાજરીમાં O2 વડે V2O5 ની હાજરીમાં ઉદ્દીપક છે વપરાશની પણ એની જરૂરી હાજરી હોય, SO3 માં રૂપાંતર કરે, એટલે 2SO2 ગેસ પ્લસ O2 ગેસ. અહીંયા ઉદ્દીપક છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ, એટલે 2 મોલ સલ્ફર ટ્રાયોક્સાઇડ આપે છે. આ RH લખેલું છે, એટલે પ્રક્રિયા ઉષ્મા રિએક્શન એન્થાલ્પી -196.6 કિલો જૂલ પ્રતિ મોલ હોય છે. એટલે આ પ્રક્રિયાની ચાવીરૂપ પ્રક્રિયા આ થશે, બરાબર. આપણા સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની વાત અહીંયા પૂરી થઈ. હવે આપણે આગળ જઈએ. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક તેમજ પ્રતિવર્તી છે. ઉષ્માક્ષેપક એટલે કે ઉષ્મા છૂટી પડે જોઈએ, ડેલ્ટા H ની કિંમત માઈનસ હોય છે. અને પુરોગામી પ્રક્રિયા કદનો ઘટાડો સૂચવે છે. આથી નીચું તાપમાન અને ઊંચું દબાણ વધારે નિપજ મેળવવા માટે અનુકૂળ હોય છે. એટલે SO2 ગેસના 1 મોલ, O2 આના 2 મોલ અને 3 મોલ માંથી 2 મોલ SO3 બને, તો પ્રક્રિયકના વાયુ મોલ 3, નિપજના 2, એટલે પ્રક્રિયકના મોલ વધારે, દબાણ વધારવાથી ફાયદો થાય. પ્લસ એટલે સિદ્ધાંત મુજબ, એટલે ઊંચું દબાણ, પાછી અહીંયા નિપજ સાથે ઉષ્મા છૂટી પડે, એટલે તમે તાપમાન વધારશો તો પ્રતિગામી થઈ જાય. એટલે તાપમાન નીચું રાખવાથી, દબાણ ઊંચું રાખવાથી વધુ નિપજ મળે. પણ બહુ નીચું ન રાખી શકાય, નહીતર પ્રક્રિયાનો વેગ ઘટી જાય તો ઉત્પાદન ખર્ચ વધી જાય. એટલે અમુક હદ કરતાં વધારે નીચું તાપમાન નહીં રાખી શકાય. આ ઓલિયમ મળે. ઓલિયમ એટલે કે H2S2O7 નું મિશ્રણ. એનું મંદન પાણી વડે કરતા જરૂરિયાત મુજબની સાંદ્રતા વાળો, જે ચર્ચા કરી, સલ્ફ્યુરિક એસિડ મળે. ઉદ્યોગમાં 2 તબક્કામાં વારાફરતી કરવામાં આવે, જેથી પ્રક્રિયા સતત રહે અને ખર્ચમાં ઘટાડો થાય. સલ્ફર ટ્રાયોક્સાઇડ સલ્ફ્યુરિક એસિડમાં શોષાઈ જાય તો ઓલિયમ, આ ઓલિયમ છે H2S2O7. આ H2S2O7 ની અંદર પાણી ઉમેરતા
એમાંથી સલ્ફ્યુરિક એસિડ આપે છે અને આપણી જરૂરિયાત મુજબ સંપર્ક વિધિથી પ્રાપ્ત થતો સલ્ફ્યુરિક એસિડ MCQ 96 થી 98% શુદ્ધ હોય છે. 96.98 નહીં, 96 થી 98% જેટલો શુદ્ધ હોય છે. એટલે એમાં 4 થી 2% જેટલું પાણી હશે. આ બનાવટ પૂરી થઈ. હવે આપણે એના ગુણધર્મો લઈએ. સલ્ફ્યુરિક એસિડ એ 298 કેલ્વિન એટલે 25 સેલ્સિયસ તાપમાને 1.84 વિશિષ્ટ ઘનતા ધરાવે છે. ઘટ રંગવિહીન ચીકણું પ્રવાહી છે. શુદ્ધ સલ્ફ્યુરિક એસિડ હોય પાણી વગરનો તો એ ઘટ ચીકણું રંગવિહીન પ્રવાહી છે. એની ડેન્સિટી 1.84 છે. બરાબર, એટલે 1.84 ગ્રામ પ્રતિ મિલીલીટર. 1 મિલીલીટરનું વજન 1.84 ગ્રામ હોય, મતલબ પાણી કરતાં ઘનતા વધારે છે. સલ્ફ્યુરિક એસિડનું ઠાર બિંદુ 283 કેલ્વિન છે. 283 માંથી 273 જાય એટલે 10 અંશ સેલ્સિયસ થશે. અને ઉત્કલન બિંદુ 611 કેલ્વિન છે. એટલે 10 અંશ સેલ્સિયસ થી નીચે જઈએ તો સલ્ફ્યુરિક એસિડ ઘન બની જશે અને 611 સુધી 10 અંશથી 283 થી 611 સુધી પ્રવાહી. 611 થી ઉપર તે વરાળ હશે. પાણીમાં અતિશય ઉષ્મા શોષક પ્રક્રિયાથી દ્રાવ્ય બને. એટલે સલ્ફ્યુરિક એસિડને પાણીમાં ઉમેરો ત્યારે પ્રચંડ ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઘણીવાર દાઝી જવાય છાંટા ઉડે તો. એટલે ગ્લોવ્સ પહેરીને કે આંખના પણ ગ્લોવ્સ પહેરીને જ ઠારવું પડે. અને પાણી પ્રત્યેને પ્રબળ આકર્ષણ છે. એ આકર્ષણ થાય એટલે ઉષ્મા મુક્ત થાય એટલે ઉષ્માક્ષેપક છે. એટલે સલ્ફ્યુરિક એસિડને મન બનાવતી વખતે બહુ ધ્યાન રાખવું પડે. સલ્ફ્યુરિક એસિડની રાસાયણિક પ્રક્રિયા તેના આ 4 મુખ્ય ગુણધર્મને કારણે છે. સૌથી પહેલું તો નીચી બાષ્પશીલતા. એનું ઉત્કલન બિંદુ 611 છે. તપેલામાં પાણી ભરી રાખેલું હોય, ખુલ્લું રાખો તો વરાળ બની જાય, બાષ્પશીલ છે. તપેલામાં સલ્ફ્યુરિક એસિડ રાખેલું હોય તો બાષ્પીભવન ન થાય 611 કેલ્વિન સુધી. એટલે ઓછી બાષ્પશીલતા, વરાળ બનવાનો દર ઓછો. પાછું પ્રબળ ઓક્સિડેશન કરતા છે, કારણ એમાં સલ્ફરનો ઓક્સિડેશન +6 હાઈએસ્ટ છે. એનું વલણ -2 થવાનું હોય. એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા પોતાનું રિડક્શન થાય. જલ આકર્ષકતા, પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ. જલીય દ્રાવણમાં ઓક્સિડેશન કરતા તરીકેનો સ્વભાવ એટલે પોતાનું રિડક્શન પામવાનું વલણ. તો પહેલા આપણે જલીય દ્રાવણમાં ઓક્સિડેશન કરતાનો સ્વભાવ લઈએ. સલ્ફ્યુરિક એસિડને પાણીમાં ઉમેરતા H3O+ અને HSO4- H3O+ અને HSO4- બનશે. તેનો પ્રથમ આયનીકરણ અચળાંક Ka1. હવે આપણને ખબર છે છોકરાઓ, એસિડ માટે આયનીકરણ સંતુલન અચળાંક Ka લેવાય છે. Ka જેટલો મોટો એટલી એસિડિકતા વધારે. તો આનો Ka10 છે. 1 એટલે પ્રથમ આયનીકરણ અચળાંક. એક વખત H+ ગયો પછી પહેલો H+ દૂર થઈ ગયા પછી બીજો H+ દૂર થાય ને એટલે પાછો H3O+ અને સલ્ફેટ આપે ત્યારે એનો Ka2 ઘટીને 1.210 - 2 થઈ જાય. એટલે પહેલો H+ ઉત્પન્ન કરવાનું વલણ હાઈએસ્ટ છે. હવે પહેલો H+ દૂર થઈ જાય સહેલાઈથી, કારણ કે પરમાણુ તટસ્થ હતો. હવે એક H+ દૂર થઈ જાય પછી બીજો H+ દૂર થવામાં વાર લાગે. એનું રીઝન એ છે કે હવે ઋણાયન બની જાય એટલે ધન પ્રત્યેને આકર્ષણ વધારે હોય
એટલે દ્વિતીય આયનીકરણ ખૂબ જ ઓછું છે Ka1 more than 10 નું મૂલ્ય છે સલ્ફ્યુરિક એસિડ મહદઅંશે H+ અને HSO4 માઈનસ માં આયનીકરણ પામે K નું મૂલ્ય જેટલું વધુ એટલો એસિડિક પ્રબળતા વધારે એટલે સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ એસિડ ગણવામાં આવે છે Ka10 છે નો મતલબ એ થાય કે એમાં નિપજની સાંદ્રતા વધારે છે પ્રક્રિયક કરતા તો જ Ka1 મોટો આવે અને 10 આવે છે આના કરતા આ ભાગ 10 ગણો વધારે હશે સંતુલન સમયે બરાબર આના કરતા આ ભાગ 10 ગણો વધારે હશે પણ દ્વિતીય આયનીકરણમાં ઓછું એટલે પ્રબળ એસિડ ગણાય છે કારણ કે પહેલો H+ તો મેક્સિમમ ઉત્પન્ન કરી દેશે સલ્ફ્યુરિક એસિડ બે પ્રકારના ક્ષાર આપે અમે શીખડાયું કારણ કે સલ્ફ્યુરિક એસિડની બેઝિકતા બે છે એ બે વખત H+ આયન આપે છે પહેલી વાર આપે તો HSO4 માઈનસ અને બીજી વાર SO4 એટલે બાય સલ્ફેટ વાળો ક્ષાર અને સલ્ફેટ અહીંયા સોડિયમ જોડાય તો એક જ આવે સોડિયમ બાય સલ્ફેટ અહીંયા બે જોડાય આ -2 અને +2 એટલે સલ્ફેટ અને બાય સલ્ફેટ ટાઈપના ક્ષાર આપે છે તો સામાન્ય સલ્ફેટ જેવા કે સોડિયમ સલ્ફેટ કોપર સલ્ફેટ અને એસિડ સલ્ફેટ કહેવાય અથવા તો બાય સલ્ફેટ કહેવાય સોડિયમ બાય સલ્ફેટ પોટેશિયમ બાય સલ્ફેટ એટલે બે ટાઈપના સલ્ફેટ અને બાય સલ્ફેટ ટાઈપના ક્ષાર આપે છે સલ્ફ્યુરિક એસિડ ની બાષ્પશીલતા ઓછી હોવાથી અંડરલાઈન કરો કારણ કે ઉત્કલન બિંદુ 611 કેલ્વિન છે તેનો ઉપયોગ વધુ બાષ્પશીલતા ધરાવતા એસિડના તેના ક્ષારમાંથી ઉત્પાદન દરમિયાન થાય છે એટલે સલ્ફ્યુરિક એસિડની બાષ્પશીલતા ઓછી એટલે એનો ઉપયોગ વધુ બાષ્પશીલતા ધરાવતા એટલે કે સલ્ફ્યુરિક એસિડ કરતા જેનું ઉત્કલન બિંદુ નીચું હોય તેમાં આવશે હાઇડ્રોફ્લોરિક એસિડ નાઇટ્રિક એસિડ આ ત્રણેયના ઉત્કલન બિંદુ H2SO4 કરતા નીચા છે તો એ બનાવી શકાય કઈ રીતે આપણે ધાતુનો હેલાઇડ લઈએ ફ્લોરિન ધારો કે સોડિયમ ફ્લોરાઇડ લઈએ કાં તો સોડિયમ ક્લોરાઇડ લઈએ કાં સોડિયમ નાઇટ્રેટ લઈએ આવા ક્ષાર લઈએ અને એમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ તો આપણે ઉદાહરણ લઈને તમને સમજાવી દઉં તો જો NaCl લીધેલું છે સોડિયમ ક્લોરાઇડ એમાં સલ્ફ્યુરિક એસિડ નાખો એટલે અહીંથી ને એક હાઇડ્રોજન અહીંથી કારણ કે એક H+ સહેલાઈથી ઉત્પન્ન થાય એટલે HCl બનશે આ વધુ ઓછો બાષ્પશીલ આ વધુ બાષ્પશીલ સોડિયમ અહીં જોડાઈ જાય એને HSO4 જ્યાં M એટલે કે મેટલ છે ધાતુ છે પછી પોટેશિયમ નાઇટ્રેટ લઈએ KNO3 એને સલ્ફ્યુરિક એસિડમાં ઉમેરતા એમાંથી H+ અને NO3 એટલે નાઇટ્રિક એસિડ આપે છે અને KHSO4 આવે જોડાય પોટેશિયમ બાયસલ્ફેટ આપે છે એટલે ફ્લોરિન વાળું ઉદાહરણ લઈએ તો સોડિયમ ફ્લોરાઇડ ની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોફ્લોરિક એસિડ અને સોડિયમ બાયસલ્ફેટ પ્રોડક્ટ આપે છે એટલે આ યાદ રાખજો સલ્ફ્યુરિક એસિડ કરતા HF HCl HNO3 ઓછો બાષ્પશીલ વધુ બાષ્પશીલ છે એ બનાવી શકાય સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નિર્જલીકરણ કરતા છે એટલે પોતાને પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ તો
તો જે સંયોજનમાં પાણીની માત્રા હોય કે પાણી દૂર થઈ શકતું હોય તો એ સહેલાઈથી દૂર કરી શકે છે. પછી ઘણા બધા વાયુઓ કે જેમાં ભેજ હોય છે એને ભેજ રહિત બનાવવા માટે પણ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. એટલે પ્રબળ હાઇગ્રોસ્કોપિક મતલબ પ્રબળ ભેજ શોષક છે. કાર્બનિક સંયોજનની નિર્જલીકરણની પ્રક્રિયામાં પણ તે વપરાય છે. તે કાર્બોહાઈડ્રેટ સાથે પણ પ્રક્રિયા કરી પાણી મુક્ત કરે છે. આપણે C12H22O11 સુક્રોઝ લઈએ, ખાંડ છે, એમાં તમે સલ્ફ્યુરિક એસિડ નાખો તો આમાં હાઇડ્રોજન ઓક્સિજન વાળો પાર્ટ છે દૂર થાય. 11 ઓક્સિજન અને 22 હાઇડ્રોજન એટલે 11 H2O દૂર થાય એટલે 12 કાર્બન વધે. આને ચેરિંગ કહેવાય છે. એટલે કાર્બોદિત પદાર્થો કે જેમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન હોય તેમાં હાઇડ્રોજન ઓક્સિજન દૂર થાય અને કાર્બન વધે. તો તમને એક ઉદાહરણ, ખાંડની ગુણી હોય એને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં ડુબાડીને બહાર કાઢો એટલે ખાલી કાર્બન વધે, પાણી બધું જ સલ્ફ્યુરિક એસિડમાં શોષાઈ જાય. એને ચેરિંગ કહેવામાં આવે છે. એટલે કાર્બોહાઈડ્રેટમાંથી કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન હોય એમાંથી હાઇડ્રોજન ઓક્સિજન ભાગ દૂર થાય પાણી સ્વરૂપે એ ચેરિંગ એટલે કાર્બન વધે. પછી ઓક્ઝેલિક એસિડ છે, આ COOH આ ઓક્ઝેલિક એસિડ છે. એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખતા આમાંથી આ તમને એનું કાયદેસર આપણે બંધારણ લઈએ. કાર્બોક્સિલિક એસિડનું તો આવું થશે COOH છે. અહીંથી OH અને H પાણી દૂર થશે. અહીંથી C અને O કાર્બન મોનોક્સાઇડ, આમાંથી CO2 એ દૂર થાય છે. આ ચેરિંગ નથી. ઓક્ઝેલિક એસિડમાંથી કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ આપે. સાંદ્ર અને ગરમ સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સાંદ્ર અને ગરમ ઊંચા તાપમાને, એટલે આ જે સલ્ફર જેનું તરત જ નીચા ઓક્સિડેશન આંકમાં ઊંચા તાપમાને રૂપાંતર થાય છે એ અલ્પ પ્રબળ ઓક્સિડેશન કરતા છે ઊંચા તાપમાને. માટે તે ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રિક એસિડનો મધ્યસ્થી છે. એટલે ગરમ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એ ફોસ્ફોરિક એસિડ કરતા વધુ પણ નાઇટ્રિક એસિડ કરતા ઓછો ઓક્સિડેશન કરતા છે. એમ ક્યારે? ગરમ અને સાંદ્ર હોય ત્યારે ગરમ અને સાંદ્ર કોના કરતા? નાઇટ્રિક એસિડ કરતા ઓછો પણ ફોસ્ફોરિક એસિડ કરતા ઓક્સિડેશન કરતા વધુ હોય છે એટલે મધ્યસ્થી કીધું. તેના દ્વારા ધાતુ અને અધાતુ બંનેનું ઓક્સિડેશન થાય અને સલ્ફ્યુરિક એસિડમાં તે પોતે રિડક્શન પામે. +6 માંથી +4 રિડક્શન થયું, પોતાનું રિડક્શન થાય એટલે ઓક્સિડેશન કરતા. આ કોન્સન્ટ્રેટેડ એટલે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, કોપરમાં 2 મોલ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખો એટલે એમાંથી કોપર સલ્ફેટ અને 2 મોલ પાણી આપશે. પછી 3 મોલ સલ્ફરમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખો એટલે 3SO2 અને 2 મોલ પાણી આપશે. કાર્બનમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખો તો કાર્બનનું ઓક્સિડેશન થાય કાર્બન ડાયોક્સાઇડ, પોતાનું રિડક્શન થાય SO2 અને વધારાનું પાણી છૂટું પડે. અહીંયા કોપર છે ધાતુ છે, સલ્ફર કાર્બન અધાતુ છે એ તો ઠીક.
તે ક્ષાર હારે પણ પ્રક્રિયા આપે છે. પોટેશિયમ બ્રોમાઇડ છે તેમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખતા આ ઓછો બાષ્પશીલ એસિડ, આમાંથી H+ આનું Br વધુ બાષ્પશીલ એસિડ HBr આપે છે અને K+HSO4- પોટેશિયમ બાયસલ્ફેટ, આના બે ભાગ H+HSO4- K+ અને Br, KHSO4 અને HBr આપે. આ જે HBr ઉત્પન્ન થાય એમાં જો હજી સલ્ફ્યુરિક એસિડ હોય તો એ બ્રોમાઇડનું ઓક્સિડેશન કરશે બ્રોમિનમાં અને પોતાનું રિડક્શન થઈ SO2 આપશે અને 2 મોલ પાણી છૂટું પડે. આ પ્રક્રિયા જઈ ગયા આ ઓક્ઝેલિક એસિડ છે, હમણાં શીખડાય COOH 2 વખત ઓક્ઝેલિક એસિડ આમ પણ લખાય એટલે C2H2O4 થાય. તેમાંથી કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. અહીંયા 2 વાયુ બનશે, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ એવા 2 વાયુ બનશે. સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોબ્રોમિક એસિડનું ઓક્સિડેશન કરી નાખે છે HBr નું અને બ્રોમિન છૂટો પડે છે. હવે આજે આપણે પરીક્ષા છોકરાઓ સમૂહ નંબર 17 જેને હેલોજન સમૂહ કહેવામાં આવે છે. સમૂહ 16 પૂરો થયો, સમૂહ 17 પરીક્ષા હેલોજન સમૂહ. સમૂહ 17 ના હવે આપણે એને કહું હેલોજન શું કામ કહેવાય છે. હેલોજન નો મતલબ થાય ક્ષાર નિપજાવતું. જે તત્વ ગ્રીક ભાષાનો શબ્દ છે હેલોજન નો મતલબ ક્ષાર નિપજાવતું, ક્ષાર બનાવતું તત્વ. તો સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ, પોટેશિયમ આયોડાઇડ આ બધા તત્વો ક્ષાર બનાવે છે, માટે એને હેલોજન સમૂહ કહેવાય છે. હેલોજનમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન નો સમાવેશ થાય છે. સમૂહ 17 એના ભૌતિક ગુણધર્મ લઈએ. ફ્લોરિન અને ક્લોરિન આ બંને દ્વિપરમાણુય અણુ છે અને વાયુ છે. ફ્લોરિન ક્લોરિન વાયુ છે. બ્રોમિન પણ દ્વિપરમાણુય અણુ પણ પ્રવાહી છે. આ પણ દ્વિપરમાણુય અણુ પણ સોલિડ છે. એસ્ટેટાઇન ધાતુ છે એટલે આવા અણુ ન હોય એ બધા એસ્ટેટાઇન વચ્ચે ધાત્વિક બંધ હોય છે. ફ્લોરિન ક્લોરિન વાયુ, બ્રોમિન પ્રવાહી, આયોડિન ઘન. પરમાણુ ક્રમાંક વધે તેમ તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધતા જાય છે. દેખીતી વાત છે. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, કદ વધે, વાન ડર વાલ્સ આકર્ષણ વધે એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ ક્રમશઃ રહેશે. એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન તરફ જાઓ એટલે એના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ક્રમશઃ વધે છે. આમ ક્રમ આવશે ચોથો ક્રમ. બધા જ હેલોજન રંગીન હોય છે, કારણ હેલોજનની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એટલે એની બહારની કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં NH2NP5 હોય, 7 ઇલેક્ટ્રોન છે. અને ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે એને યુમ્મો સંક્રાંતિ કહેવાય છે. યુમ્મો એટલે અહીંયા જે કક્ષા હશે 2s2 2p5 એમાંથી ત્રીજી કે ચોથીમાં જશે અને તરત જ પાછા આવશે.
એટલે દ્રશ્ય પ્રકાશમાંથી ઉર્જા મેળવી ઉત્તેજિત થાય, પાછા આવે એટલે વિકિરણનું ઉત્સર્જન કરશે. એને યુગ્મો સંક્રાંતિ કહેવાય. અને જુદી જુદી માત્રાના કિરણોને શોષણને કારણે તે જુદો જુદો રંગ દર્શાવે છે. તો ફ્લોરિન છે સૂર્યપ્રકાશમાં પીળો દેખાશે. આ બધા અંધારા ઓરડામાં રંગ ના આપે, એની ઉપર પ્રકાશ આપાત થવો જોઈએ તો યુગ્મો સંક્રાંતિ થાય. તો ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી ત્રીજી ચોથીમાં જાય ત્યારે શોષાયેલી ઉર્જા અને ઉત્સર્જિત ઉર્જા કરતા ક્લોરીનમાં ત્રીજીમાંથી ચોથી પાંચમીમાં જાય તો ઉત્સર્જિત ઉર્જા અલગ હોય છે. એટલે ફ્લોરિન પીળો રંગ આપે, જ્યારે ક્લોરીન લીલો પીળો આપે. લીલાશ પડતો પીળો પણ કહેવાય. બ્રોમિનમાં ઇલેક્ટ્રોન ચોથીમાંથી પાંચમી છઠ્ઠીમાં જાય એટલે લાલ રંગ આપશે. આયોડિનમાં છે પાંચમીમાંથી છઠ્ઠી સાતમીમાં જાય, પાછો આવે એટલે પર્પલ જાંબલી વાયોલેટ રંગ દેખાય છે, ભૂરો નહીં જાંબલી રંગ દેખાય. ક્લોરીન અને ફ્લોરિન પાણી સાથે પ્રક્રિયા કરે છે. ફ્લોરિન ક્લોરીન બંને પાણી સાથે પ્રક્રિયા કરે છે. ફ્લોરિન અને ક્લોરીન બંને HF અને HOF હાઇડ્રોફ્લોરિક એસિડ અને હાઇપોફ્લોરસ એસિડ આપે. ક્લોરીન પાણીમાં HCl અને હાઇપોક્લોરસ એસિડ આપે. જ્યારે બ્રોમિન છે અને આયોડિન છે એ પાણીમાં અલ્પદ્રાવ્ય છે, પરંતુ એક કાર્બનિક દ્રાવક જેવા કે ક્લોરીન એટલે બ્રોમિન આયોડિન છે એ કાર્બનિક દ્રાવક જેવા કે ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ડાઇસલ્ફાઇડ, હાઇડ્રોકાર્બન વગેરેમાં દ્રાવ્ય થઈ રંગીન દ્રાવણ આપશે, કારણ કે એમાં સંક્રાંતિ તો થાય. ફ્લોરિનની વિયોજન ઉષ્મા અપવાદ રૂપે ક્લોરીનની વિયોજન ઉષ્મા કરતા ઓછી. કારણ એ છે કે ફ્લોરિન કદમાં નાનો છે, એટલે ઇલેક્ટ્રોન એટલા બધા નજીક છે કે આ બે ઇલેક્ટ્રોન એકદમ નજીક હોય તો આ બધી લોન પેર એકદમ નજીક આવી જાય, એટલે આ બંધના આકર્ષણ કરતા આ લોન પેરના ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધી જાય. ક્લોરીનમાં કદ વધી જાય એટલે એમાં આકર્ષણ વધુ, અપાકર્ષણ ઓછું. એટલે ક્લોરીનની બંધ વિયોજન ઉષ્મા સૌથી વધારે, એનાથી ઓછી બ્રોમિનની અને એનાથી ઓછી ફ્લોરિનની અને સૌથી ઓછી આયોડિન હોય છે. અહીં ફ્લોરિનની વિયોજન એન્થાલ્પી ઓછી હોવાનું કારણ ફ્લોરિનમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ દૂર દૂર હોય, આની લોન પેર આની લોન પેર, અપાકર્ષણ ઓછું, અહીંયા મેક્સિમમ અપાકર્ષણ. એટલે ફ્લોરિનની વિયોજન ઉષ્મા વધારે હોવી જોઈએ, એની બદલે ઓછી છે. એટલે બંધ વિયોજન ઉષ્માનો ક્રમ ક્લોરીન કરતા બ્રોમિનની ઓછી, એટલે બંધ તોડવા માટેની ઉષ્મા અને સૌથી ઓછી આયોડિનની થશે. અહીંયા હોવું જોઈએ બદલે અહીંયા છે, એનું કારણ નાનું કદ. બંધ વિયોજન એન્થાલ્પી એટલે બંધ તોડવા માટે આપવી પડતી ઉષ્માની વાત થઈ. જય હિન્દ, ટેક કેર.